નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાકાના નસવાડી સેવા સદન ખાતે તારીખ 9/9/2024ના દિવસે ડિજિટલ ગુજરાતમાં સૌથી છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર નસવાડી તાલુકાની શાળાઓમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની સૌથી ઘટ છે। આદિવાસી જિલ્લા છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશન સુવિધા બંધ હોવાથી પ્રાથમિક શાળાઓના વર્ગથી હાલત પણ કફોડી જર્જરિત હોવાથી નસવાડીના જય આદિવાસી મહાસંઘ દ્વારા નસવાડી મામલતદાર શ્રી મારફતે માહિમ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર મોકલવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સૌનો સાથ હોયનો વિકાસનો સૂત્ર બોલવા પૂરતું સાબિત થયું છે। નસવાડી તાલુકા મામલતદાર દ્વારા ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ ચાલુ કરવા બાબતે નવી પ્રાથમિક શાળાના ઓરડાઓ નવા બનાવવા માટે શિક્ષકોની ઘટ પૂરી કરવા, શિષ્યવૃત્તિમાં ડીબીટી પદ્ધતિ દૂર કરવા, બેંક કર્મચારીઓ ગુજરાતી વાંચી સમજી શકે તેવા હોવા જોઈએ, ગુજરાતમાં દરેક બેંકમાં ગુજરાતી ભાષામાં ગુજરાતની જનતાને શીખવે એવા કર્મચારીઓ હોવા જોઈએ તે બાબતે નસવાડી તાલુકા મામલતદાર દ્વારા આવેદનપત્ર રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, કલેક્ટરને જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી સુધી 1 થી 9 મુદ્દાઓ વિશે માંગ સહિત આવેદનપત્ર પાઠવ્યું।